ને કોઈ પણ વસ્તુને તમારે પામવા માટે, કોઈ પણ વસ્તુ સુધી પહોંચવા માટે તમારે એક લક્ષ્ય, એક મંજિલ, એક ધ્યેય, એક ગોલ નક્કી કરવો પડે. ગોલ નક્કી નથી ને કદાચ તમારી પાસે બધું છે, તમે મહેનત કરો છો પણ ક્યાંય પહોંચશો નહીં. જેમ કે મારે જીનિયસ ક્લાસીસ ઉપર પહોંચવાનું હતું તો હું નીકળીને પહોંચ્યો ક્યાં પહોંચ્યો? પણ શા માટે? જીનિયસ ક્લાસીસ ઉપર પહોંચવાનું હતું એટલા માટે મેં નક્કી કર્યું હતું કે મારે 6 વાગે ક્યાં જવાનું છે? જીનિયસ ક્લાસીસ. પછી હું કઈ રીતે પહોંચું એ મેટર કરતું ને. હું હાલીને આવું, હું દોડીને આવું, હું ગલોટા ખાતો આવું, પણ પહોંચીશ ક્યાં? જીનિયસ ક્લાસીસ. હવે તમારું નક્કી જ નથી ક્યાં જવું છે તો તમે રોજ હાલશો, અઢળક ચાલશો, ઘણા કિલોમીટર ચાલશો, તમે ક્યાંય પહોંચશો? પહેલી જરૂરિયાત છે નક્કી કરવું. આપણે હજી નક્કી કર્યું? ધોરણ 10માં શું કરવું એ નક્કી જ નથી કર્યું તો કદાચ તમે ગમે એટલી મહેનત કરશો, ગમે એમ મહેનત કરશો, ગમે ત્યાં મહેનત કરશો, ક્યાંય પહોંચી નહીં શકો, કારણ કે તમે નક્કી જ નથી કર્યું કે મારે અહીંયા પહોંચવું છે. એનું ઉદાહરણ છે માઇકલ ફેલ્પ્સ. નામ તમે સાંભળ્યું હશે. 2008ની અંદર વર્લ્ડ રેકોર્ડ બનાવે છે સ્વિમિંગની અંદર ગોલ્ડ મેડલ જીતવાનો. અને એ ગોલ્ડ મેડલ જીતે છે 2008ની અંદર. એટલે વિશ્વ આખાની મીડિયા એની સામે હોય છે અને એક બેન એને સવાલ પૂછે છે કે આજ તો તમારો મસ્ત મજાનો લકી દિવસ હશે ને, કે આટલા બધા ગોલ્ડ મેડલ મળ્યા તમને. અને આપણે તો અહીંયા 8 ગોલ્ડ મેડલ લઈને આવ્યો હોય ને, ભલામણા 10 દિવસ સુધી આથી અંબાડી ઉપરથી ન ઉતારે, આપણા ટોટલ નથી આવતા. અને એ એકલો આટલા ગોલ્ડ મેડલ મેળવે છે, વર્લ્ડ રેકોર્ડ બનાવે છે સ્વિમિંગમાં. હવે એને પૂછવામાં આવે છે કે તમારો તો લકી દિવસ હશે ને. હવે એનું સાંભળજો. એ બોલાવે છે મીડિયા મિત્રને અને એટલું જ કહે છે કે હવે સાંભળો કઈ રીતે. આની પહેલા માર્કસ પ્રિન્સનો વર્લ્ડ રેકોર્ડ હતો ગોલ્ડ મેડલ મેળવવાનો. એ કે મેં 2004માં નક્કી કર્યું, માઇકલ ફેલ્પ્સના શબ્દો છે, મેં 2004માં નક્કી કર્યું. ક્યારે નક્કી કર્યું? 2004માં, કે મારે 2008માં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે. મારે 2008માં ગોલ્ડ મેડલ મેળવવાનો, વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે, એવું એને નક્કી કર્યું 2004માં. ચાલો આપણે 9 પતી ગયું, હજી નક્કી નથી કર્યું શું કરવું છે. હમણાં હાથ ઊંચો કરાયો, 50% નક્કી કર્યું કે શું કરવું છે. એ તે પરાયણે હાથ ઊંચો કર્યો દડદાએ તો. એ હારવાર કરો ને સાહેબને ક્યાં ખબર છે? સાહેબ ક્યાં જોવા આવ્યા છે? મેં ક્યાં લખ્યું છે? પણ માઇકલ ફેલ્પ્સ 2004માં નક્કી કરે છે. સાંભળજો, સાંભળવા જેવું છે, આમાંથી ઉતારવા જેવું છે, આમાંથી શીખવા જેવું છે. એ નક્કી કરે છે કે 2008માં વર્લ્ડ રેકોર્ડ તોડીશ. મેં કીધું એમ 9 પતી ગયું, નક્કી નથી શું કરવું ભાઈ. બિરાદર નક્કી કર્યું તે સારું. બીજી વસ્તુ એમ કહે છે કે 2004માં મેં નક્કી કર્યા પછી હું શાંતિથી બેસી નથી ગયો કે વાહ આપણે તો ગોલ્ડ મેડલ મેળવવાના છે ભાઈ. આપણે ઘણા બધા ટકાવારી નક્કી કરીને બેસી જાય, આપણે તો લાવવાના 90%. ચાલો ખાલી નક્કી કરે કઈ થઈ જતું. એને નક્કી કર્યું હતું 2004માં કે 2008માં ગોલ્ડ મેડલ મેળવવો, એનો વર્લ્ડ રેકોર્ડ બનાવવો. નક્કી કરી નાખ્યું. પછી મેં પહેલું જ કામ કર્યું કે ગોલ્ડ મેડલ મેળવવા માટે માર્કસ પ્રિન્સે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તો એ શું કરતો હતો. આપણે ગોલ નક્કી કર્યા પછી કોઈ એ નક્કી કર્યું કે A1 કેટેગરી કઈ રીતે આવે? A1 વિદ્યાર્થી જેને મેળવ્યો છે એ કઈ રીતે વાંચતા હતા? આ સફળતા મેળવવાના એક કદમ છે. પણ આપણે ઊંધું ખોચીને ચોપડીમાં જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, એટલે ગોખે ના થાય. સિસ્ટમ સમજો, આગળ ચાલો, આગળ વધો. હવે એને એમ કીધું કે માર્કસ પ્રિન્સ શું કરતો હતો એ મેં સ્ટડી કર્યું. અને સ્ટડી કરીને મને ખબર પડી કે એ રોજના 8 કલાક પાણીની અંદર બેસતો હતો. તમે 2 કલાક રોજ ખાલી બેસજો, ચામડી ઢીલી થઈ જાય. રોજના 8 કલાક પાણીમાં બેસતો હતો. ત્યારથી મેં નક્કી કરી નાખ્યું હતું કે જો મારે 2008માં એનો વર્લ્ડ રેકોર્ડ તોડવો છે તો પહેલા મારે એની મહેનતનો વર્લ્ડ રેકોર્ડ તોડવો પડશે, તો હું એનો વર્લ્ડ રેકોર્ડ તોડી
શકે. A1 કેટેગરી જે લાવે છે ને એને વાંચવાની મહેનતનો રેકોર્ડ તોડો ને તો તમે A1 લાવી શકો, નહીં તો લાવી શકો નહીં. અને માઇકલ ફેલ્પ્સ કહે છે એ 8 કલાક બેઠો હતો, હું 12 કલાક બેઠો. 365 દિવસ 2004 થી 2008 સુધી એના મામાના લગ્ન નહોતા આવ્યા, ભત્રીજીને લગ્ન નહોતા આવ્યા, ઈ માંદો નહોતો પડ્યો. એને આળસ ન જ કાલથી પાણીમાં બેહીશ. અને આપણે 10મું શરૂ થાય ને ત્યારથી હાવ પાણીમાં બેહી ગયા હોય. હે, એને નક્કી કર્યું કે રેકોર્ડ તોડવો છે. એ 8 કલાક બેહતો હતો, હું 12 કલાક બેસીશ. જો મારે એનો વર્લ્ડ રેકોર્ડ તોડવો છે તો પહેલા એની મહેનતનો રેકોર્ડ તોડીશ ને તો આ વર્લ્ડ રેકોર્ડ બની શકશે. તમે કોઈ દિવસ A1 વાળાને રેકોર્ડ તોડ્યો? સાહેબ એ જ નથી ખબર કે કેટલું વાંચે છે, કઈ રીતે વાંચે છે. અભ્યાસ કરો, સ્ટડી કરો. અને રોજના 15 કિલોમીટર પાણીમાં તરતો તો એક દિવસ રજા નહીં, એક દિવસ રજા નહીં. અને આપણને સહેજ શરદી થઈ ગઈ હોય, સાહેબ હું ટ્યુશન નહીં આવું, મને બહુ શરદી છે. ચાલુ એને તાવ આવતો હોય, પીડા થતી હોય, દર્દ થતું હોય, લગ્નમાં જવાનું હોય, ગમે ને જવાનું હોય, પણ છતાં નહીં. કારણ કે મારે 2008માં 4 વર્ષ સુધી સતત 12 કલાક પાણીમાં બેસવું, રોજનું 15 કિલોમીટર તરવું ને ત્યારે વર્લ્ડ રેકોર્ડ બને ને ત્યારે વર્લ્ડની મીડિયા સામે બેઠી હોય. જો આપણે ધોરણ 10 ની અંદર પેલા નક્કી કરવું પડશે કે આટલા ટકા લાવવા છે, અને એના માટે તમારે સ્ટડી કરવું પડશે કે હું લાવવા માટે આ વસ્તુ કરીશ, અને કરીશ એમ નહીં, લાગી પડીશ. પહેલી વસ્તુ નક્કી કરવું, એમાં હાલશે. પેલા ગોલ બનાવો, આગળની વાત પછી થાય, પણ પહેલા નક્કી તો કરો કે હું 10મા ધોરણમાં આટલા ટકા લાવીશ. અને સબ્જેક્ટ વાઇઝ લખો માર્ક્સ. હવે તમને એમ થાય સાહેબ નક્કી કઈ રીતે કરવું? નિશાન ચૂક માપ નહીં નીચું નિશાન. યાદ રાખજો, તમારા બધાની અંદર તાકાત છે. કદાચ નાપાસ થયેલો વિદ્યાર્થી જો IAS બની શકતો હોય, IPS બની શકતો હોય, આઇન્સ્ટાઈન જેવા જેને બુદ્ધિહીન સ્કૂલવાળા ગણતા હતા એ વર્લ્ડનો સૌથી બેસ્ટ સાયન્ટિસ્ટ અને બુદ્ધિશાળી વ્યક્તિ બની શકતો હોય, તો આઇન્સ્ટાઈન કરતાં તમારા બધાના મગજ સારા છે. નક્કી કઈ રીતે કરવું ને એ તમે એવું ના વિચારતા મારે તો 45% આવે તો હું થોડોક 90 લાવી શકું. એના માટે એક દ્રષ્ટાંત છે.